નમસ્કાર. આજનો આ વિડીયો છે નવોધા ભક્તિ પર છે. ભક્તિ એટલે સમર્પણ, ભક્તિ એટલે પ્રેમ. પોતાનું અસ્તિત્વ ખોઈને ભગવાનમાં પોતાને જોવા, પોતાને સંપૂર્ણપણે ભગવાનને આધારિત કરી દેવા એટલે જ ભક્તિ. 9 પ્રકાર છે ભક્તિના, એટલે જ એને નવોધા ભક્તિ કહે છે. નવવિધ પરથી એ શબ્દ આવ્યો છે. સંસ્કૃતમાં નવવિધ શબ્દ છે, એના પરથી 9 પ્રકાર અથવા 9 વિભાગમાં વહેંચાયેલી ભક્તિ એ કહી શકાય. હવે જે રામચરિત માનસ છે એમાં એની ચર્ચા છે. શબરી માતાને રામ ભગવાન આનો ટૂંકમાં પરિચય આપે છે. આ સિવાય પણ પ્રહલાદ મહારાજ પણ છે જે એના પિતાને નવોધા ભક્તિની વાત કરે છે. પણ અહીંનો જે વિડીયોનો જે આધાર છે એ રામચરિત માનસમાં જે રામ ભગવાન જે નવોધા ભક્તિની વાત માતા શબરીને કરે છે એ છે. તો એમાં પ્રથમ છે સંતો સાથે સત્સંગ કરવો, સંતોની વાતો સાંભળવી અને જીવનમાં ઉતારવી. બીજી ભક્તિ છે શ્રી રામના કથા પ્રસંગોને સાંભળવું, રામચરિત માનસ વાંચવું, એને જીવનમાં ઉતારવું. એને કહેવાય શ્રી રામની કથા પ્રસંગ સાંભળવાની જે પદ્ધતિ છે એ ભક્તિની એ બીજી છે. ત્રીજી છે એ અભિમાન રહિત ગુરુદેવના ચરણ કમળોની સેવા કરવી, એને કહેવાય ચરણ સેવા ભક્તિ. ગુરુ અવેલેબલ ન હોય સાક્ષાત તો એના ચરણ પાદુકાની પણ સેવા કરી શકાય. ચોથી ભક્તિ છે કપટ છોડીને ભગવાન રામના ગુણોનું ગાન કરવું, એને કીર્તન ભક્તિ કહેવાય. એટલે ભગવાનના જે ભજનો છે એ સાંભળવા, ગાવા, બરાબર, એને કહેવાય કીર્તન ભક્તિ. પછી છે રામ મંત્રનો જાપ કરવો અને રામ મંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખવો, એ પાંચમી ભક્તિ છે. શ્રી રામ જય જય રામ એ મંત્રમાં ખૂબ વિશ્વાસ રાખવો અને એને જ એમાં ફૂલ જેને કહીએ ને આપણે દ્રઢ વિશ્વાસ રાખવો, પૂર્ણ વિશ્વાસ રાખવો, બરાબર, એ પણ એક પ્રકારની ભક્તિ થઈ. પછી છઠ્ઠા પ્રકારની ભક્તિ છે ઇન્દ્રિયોનો નિગ્રહ, એટલે કે ઇન્દ્રિયોને વશમાં રાખવી, સારો સ્વભાવ રાખવો, સારું ચારિત્ર રાખવું, વૈરાગ્ય રાખવો અને સંત પુરુષ જેવું આચરણ કરવું. સંતોનું સમાગમ કરવો એ પહેલા પ્રકારની ભક્તિ હતી, પણ સંતો જેવું આચરણ પણ કરવા પ્રયત્ન કરવો. સંતો માટે બધા સરખા હોય તો બધાને સરખા જાણવા, અને જેમ અગરબત્તી પોતાને બાળીને પણ બીજાને સુવાસ આપે એમ સંતની જેમ પોતાને ઘસાઈને પણ બીજાની મદદ કરવી, બરાબર, એ પ્રકારનું પેલું સ્વભાવ રાખવો અને આચરણ કરવું એ પણ એક પ્રકારની ભક્તિ છે. સાતમી ભક્તિ છે આખા જગતને સમભાવથી જોવું અને આખા જગતમાં બધામાં શ્રી રામ જોવા, અથવા આખા જગતને શ્રી રામથી જ ઓતપ્રોત જોવું, બરાબર. જીવંત અથવા નાશવંત દરેક વસ્તુમાં, જીવ નિર્જીવ દરેક વસ્તુમાં ભગવાન રામને જોવા, એને જે કહીએ એ સાતમા પ્રકારની ભક્તિ છે. અને સંતોને ખાસ કરીને ભગવાન રામથી પણ વિશેષ માનવા, એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઠમી ભક્તિ છે જે કંઈ મળે એમાં સંતોષ માનવો અને સ્વપ્નમાં પણ પારકાના દોષો ન જોવા. બીજાના દોષની બહુ ચિંતા ન કરવી, બિલકુલ ચિંતા ન કરવી, અને પોતાના દોષ ઉપર જ કામ કરવું અને જે કાંઈ છે એમાં સંતોષ માનીને જીવવું, એ આઠમા પ્રકારની ભક્તિ છે. એવું જીવન જીવો તો પણ ભગવાનની ભક્તિ થઈ ગઈ. અને નવમી ભક્તિ છે સરળતા અને સૌની સાથે કપટ રહિત વ્યવહાર કરવો. કોઈ પણ પ્રકારનું તમારા 0.1% તમારામાં મારામાં જે છે કપટ, કે આને પાડી દઉં, આને મારી દઉં, આને આ ન કહું, તો એ તમારી ભક્તિને પૂર્ણ ન થવા દે. એટલે નવમી ભક્તિ છે સરળતા અને સૌથી સાથે જે કહેવાય ને કપટ રહિત વ્યવહાર કરવો અને હૃદયમાં વિશ્વાસ રાખવો અને કોઈ પણ અવસ્થા, એટલે કે સુખ અને દુઃખ બંનેને સમાન ગણવા. એ જે અવસ્થા જે છે એ અવસ્થાથી જ જીવવું. સુખ નહીં તે ભગવાનનો પ્રસાદ ગણવો, દુઃખ નહીં ભગવાનનો પ્રસાદ જ ગણવો, જીવન માત્ર ભગવાનનો પ્રસાદ ગણવો, બરાબર. જે પ્રાણી માત્ર આ 9માંથી કોઈ પણ ભક્તિ માર્ગ પર ચાલશે, આ 9માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ કરશે, ભગવાનને પ્રિય છે. એમાં એવું નથી કે કોઈ એક પ્રકારની ભક્તિ બીજા પ્રકારની ભક્તિ કરતાં સારી કે ખરાબ હોય. માતા શબરીમાં આ 9 ભક્તિ એક સાથે હતી. એટલે તમે વિચારો કે કઈ ઉચ્ચ કોટીના ભક્ત માતા શબરી હતા. માતા શબરી ઇઝ અ કાઇન્ડ ઓફ કેસ સ્ટડી. ભક્તિ માર્ગમાં જે ઘણા બધા કેસ સ્ટડી છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, હનુમાનજી છે, એમ માતા શબરીને પણ બહુ ઊંચું સ્થાન હાંસલ છે. અને શ્રીમદ ભગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ બંનેમાં પણ નવોધા ભક્તિની ઉલ્લેખ છે. એની ભવિષ્યમાં ચર્ચા કરીશું. આજ માટે વિરમું છું. જય સિયારામ.